વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ નંબર 3 સમજદાર નન્હી એ જે એક સરસ મજાની વાર્તા છે તેની સમજ આપણે મેળવવાના છે. તો આપણે સૌ ધ્યાનપૂર્વક આજે હું વાર્તા છે તેની સમજ આપીશ, સાથે સાથે માતૃભાષામાં પણ તમને સમજ આપીશ, જેથી કરી તમને થોડો વિશેષ ખ્યાલ આવે. તો बहुत नन्ही बतख तट पर आई, उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है. એટલે કે એક નાની બતક હતી તે પોતે કિનારા પર આવી અને ત્યાં જોયું તો દલદલ એટલે કે કાદવમાં એક बिच्छू फंसाયેલું હતું. बिच्छू ने नन्ही से प्रार्थना की कि बहन मुझे बचा लो. नन्ही को उस पर दया आ गई. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिए. बिच्छूए विनंती કરી કે બેન મને બચાવી લે. નાનીને એની પર દયા આવી એટલે એણે બિચ્છુને ત્યાંથી ઉઠાવી અને જે સૂકી જગ્યા હતી ત્યાં પોતે એને રાખી દે છે. बिच्छू को शैतानी सूझी. उसने नन्ही को डंक मार दिया. नन्ही थोड़ी सी तड़प उठी. उसने बिच्छू से पूछा, क्यों भाई मुझे डंक क्यों मारा? बिच्छू लापरवाही से बोला, क्या करूँ, डंक मारना मेरा स्वभाव है. કહેતા કે જેવી બિચ્છુને સૂકી જગ્યામાં મૂક્યો તેવો તરત જ બિચ્છુએ શું કર્યું કે એણે છે ને નંદીને એક ડંખ માર્યો. એટલે નંદી છે ને એકદમ તડપવા લાગી. એટલે એણે બિચ્છુને પૂછ્યું કે ભાઈ તે મને ડંખ કેમ માર્યો? બિચ્છુ એકદમ લાપરવાહીથી પોતે બોલે છે કે ભાઈ શું કરું, ડંખ મારવો એ મારો સ્વભાવ છે. બિચ્છુ આવું બોલે છે. એટલે નન્હી બોલી कि तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा. એટલે કે તારી જે આ ગંદી આદત છે એ તું છોડી દે, નહીં તો તને કોઈ મુશ્કેલીના સમયમાં બચાવશે નહીં. આવું નન્હી કહે છે. बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया. नन्ही अपने माँ के पास नदी में चल गई. माँ ने पूछा, नन्ही बेटी तुम कहाँ रह गई? એટલે બિચ્છુ એની વાત સાંભળી કરી નાખી. આ બાજુ બતક છે એ પોતાની મમ્મી પાસે જતી રહી છે અને મમ્મીને પૂછે છે કે તું ક્યાં રહી ગઈ હતી? નન્હી બોલી, माँ एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई. એટલે કે બિચ્છુની મદદ કરવામાં મને મોડું થઈ ગયું છે. माँ खुश होकर बोली, बेटी यह तुमने बहुत अच्छा काम किया. એટલે કે દીકરી તે આ ખૂબ સરસ કામ કર્યું છે. આવું माँ એને કહે છે. नन्ही बोली, लेकिन बदले में उसने मुझे डंक मार दिया. परंतु बदले में एणे तो मैंने डंक मार दीधो. माँ बोली, बिच्छू अपनी गंदी आदत का गुलाम है. तुम उसे चाहे कितनी बार बचाओ, बार बार डंक मारता रहेगा. नन्ही बोली, माँ उसकी गंदी आदत छुड़ा कर रहूँगी. એટલે કે એની જે ગંદી ટેવ છે એ હું છોડાવીને રહીશ. कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए. तो थोड़ा દિવસ પછી પાછો બિચ્છુના મરવાની હાલતમાં આવી ગયો. इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतराने लगा. એટલે કે પાણીનો પ્રવાહ હતો એમાં ડૂબવા લાગ્યો. मौत सामने देखकर बिच्छू को नन्ही की याद आई. એટલે જેવી મોત પાછી સામે આવી એટલે એને કોની યાદ આવી? હા, નાની બતકની. वह नन्ही को पुकारने लगा. એટલે કે એ નાનીને બોલાવા લાગ્યો. नन्ही ने उससे करुण पुकार सुन ली. वह झपट कर बिच्छू के पास आ गई. એટલે જેવું એને સાંભળ્યું ને તેવું તરત નન્હી ત્યાં આવી ગઈ. सहसा ही उसके मन में विचार आया, अब मैं इसे गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी. એટલે કે જેવો એને નજીક આવ્યો ને તેવો એને વિચાર આવી ગયો કે હવે હું આ બિચ્છુને બચાવવાની નથી. बिच्छू ગીડગીડાને લગા, બહન મુझ પર દયા કરો. એટલે કે બિચ્છુ તો પોતે એ કરવા લાગ્યો કે ભાઈ મને બચાવી લો ગમે એમ કરીને. नन्ही को मन डोल गया. उसने सोचा इसने अपनी गंदी आदत छोड़ दी. એટલે કે નન્હીને એવું લાગ્યું કે હવે છે ને આણે એની ગંદી આદત છોડી દીધી છે. नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया. એટલે ફરી પાછો નન્હીએ શું કર્યું? એને બચાવી લીધો. बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा. એટલે બિચ્છુનો સ્વભાવ કેમ કાયમ કદવાનો હતો ને એ પ્રમાણે પોતે આગળ જાય છે અને કદવામાં છે. नन्ही उसका इरादा समझ गई. वह मुस्कुराकर बोली. नन्ही એનો જે સ્વભાવ હતો એટલે બોલી, बिच्छू भाई ठिठक क्यों गए, डंक मारो. એટલે કે તું રૂકી કેમ ગયો, ડંક માર. बिच्छू शर्म से पानी पानी हो गया.
એટલે બિચ્છુ છે ને એકદમ લજ્જિત થઈ ગયો, શરમ આવી ગઈ. वह खिसिया कर बोला, बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरा साथ भलाई ही की, ऐसा क्यों? એટલે બિચ્છુએ એમ કીધું કે ભાઈ મેં તો તારી સાથે કાયમ વિશ્વાસઘાત જ કર્યો છે, તો પણ તું કાયમ મારી સાથે કેમ ભલાઈ કરે છે? નન્હી બોલી, ભलाई करना मेरा स्वभाव है, એટલે કે ભલાઈ કરવી એ મારો સ્વભાવ છે. तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ? मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी. એટલે એણે કીધું કે ભાઈ તારી સાથે બદલો લેવો મારી આદત શા માટે બગાડું? જેને બચાવવું એ તો મારો સ્વભાવ છે. મુસીબતમાં જે કોઈ હોય તેને હું કાયમ બચાવતી રહીશ. तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, देखती हूँ कौन जीतता है. એટલે તારું કામ ડંખ મારવાનું છે, એટલે તું ડંખ મારતો રહે, જોઈએ છે આપણે આપણામાંથી કોણ જીતે. बिच्छू पछतावा से भर गया, बोला, नन्ही बहन आज तुम जीत गई, मैं वचन देता हूँ कि किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. એટલે બિચ્છુનું હૃદય પરિવર્તન થઈ ગયું અને બિચ્છુએ બતકને એવું કીધું ભાઈ કે હવે હું કોઈ પણ નિર્દોષ વ્યક્તિને ક્યારેય ડંખ મારીશ નહીં. બિચ્છુએ તો આવું કીધું. नन्ही खुश होकर नदी में चल दी. माँ ने आज फिर से पूछा, बेटी कहाँ देर कर दी? નન્હીને પૂરી ઘટના બતાવી. એટલે ફરી પાછું એને જોવામાં મોડું થયું, એટલે એની મમ્મીએ ફરી પાછું પૂછ્યું કે દીકરા આજે આવતા કેમ મોડું થયું? એટલે નન્હી તરત બોલી કે આજે પણ આવું થયું. माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला बनाने की राह दिखते रहे. नन्ही प्रसन्न होकर थिरकने लगी. એટલે કે આ મમ્મીએ જ્યારે એના વખાણ કર્યા એટલે નન્હી એકદમ ખુશ થઈ ગઈ અને પોતે આનંદમાં ઝૂમવા લાગી. જોયું ને વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ વાર્તા હતી. નાની બટકના વિચાર કેટલા ઉચ્ચ હતા કે બિચ્છુએ એને વારંવાર ડંખ માર્યો છતાં પણ પોતે એમનો જે સારો સ્વભાવ છે એ છોડતી નથી. એટલે કે આપણે પણ જીવનમાં આનામાંથી ખૂબ સારા સંસ્કાર પ્રાપ્ત કરી શકીએ એમ છે કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે ગમે તેટલું ખરાબ વર્તન કરે, આપણે હંમેશા એમની સાથે સારું વર્તન કરવું જોઈએ. બરાબર. આ દુનિયામાં ઘણા વ્યક્તિઓ છે કે જે પોતે પરોપકાર કરે છે. અપકારનો બદલો ઉપકારથી આવે. એટલે કોઈક આપણું નુકસાન કરે પણ આપણે સામે એને નુકસાન કરવાનો વિચાર રાખવા જોઈએ નહીં. જો આપણે ઉચ્ચ વિચાર રાખશું તો આપણે પણ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકશું. આશા રાખું છું કે આજે જે તમને પાઠની સમજ આપી એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે તમારે આજે કાર્ય એ કરવાનું છે, અહીં જે શબ્દાર્થ આપણને આપવામાં આવ્યા છે એ શબ્દાર્થ તમારે લોકોએ લખવાના છે. એની સાથે સાથે આપણને જે મુહાવરે આપવામાં આવ્યો છે, બરાબર, તો મુહાવરેના અર્થ આપી દીધા છે. આપણે હવે એના વાક્ય પ્રયોગ કરવાના રહેશે. અનસુની કરના, બરાબર, માનો કે ધ્યાન ન દેના, આ એનો અર્થ છે. ધ્યાન ન દેના એ મુહાવરેનો અર્થ છે. હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરવો છે. તો વાક્ય પ્રયોગમાં માત્ર આપણે અનસુની કરના છે એટલા શબ્દનો જ આપણે વાક્યનો પ્રયોગ કરશું. એટલે કે આપણે એનો વાક્ય પ્રયોગ કઈ રીતના કરશું કે બિચ્છુ ને નન્હી કી બાત અનસુની કર દી. બરાબર. હવે બીજો મુહાવરો આપણને અહીં આપવામાં આવ્યો છે એ છે કે આદત કા ગુલામ હોના આદત સે મજબૂર હોના. તો આ મુહાવરાનો અર્થ કઈ રીતના થશે કે બિચ્છુ અપની આદત કા ગુલામ થા. આ રીતે આપણે એનો વાક્ય પ્રયોગ કરીશું. બરાબર. હવે ત્રીજો શબ્દ આપણને આપવામાં આવ્યો છે વચન દેના, વાદા કરના. બરાબર. તો ભીષ્મ પિતામહને વચન દિયા. આ રીતેનો વાક્ય પ્રયોગ આપણે કરશું. બરાબર. આગળનો શબ્દ છે મન ડોલના, વિચાર બદલના. ઠીક છે. સુરેશભાઈ કા મન ડોલ ગયા. આ રીતેનો વાક્ય પ્રયોગ કરશે. આગળ છે જીવન દાન દેના, નયા જીવન દેના. તો નન્હી ને બિચ્છુ કો જીવન દાન દિયા. આ રીતેનો વાક્ય પ્રયોગ આપણે કરી શકીએ છીએ. शर्म से पानी पानी होना. बराबर. तो बहुत लज्जित होना. नन्ही की बात सुनकर बिच्छू शर्म से पानी पानी हो गया. बराबर. આ રીતે એનું થશે. અને છેલ્લું જે છે થિરકને લગ્ન, તો ખુશી સે નાચને લગ્ન. બરાબર. તો
अपनी मम्मी की बात सुनकर नन्ही खुशी से थिरकने लगी. બરાબર, આ રીતનું વાક્ય પ્રયોગ આપણે કરી શકીએ છીએ. તો આજે જે બધી સમજ આપી છે, આશા રાખું છું દરેક વિદ્યાર્થીને બધું સમજાયું હશે. તમે બધા ખૂબ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો. તો સરસ અક્ષરમાં આજના મુહાવરીના વાક્યપ્રયોગનો અર્થ લખવા, એની સાથે સાથે આજે જે ગદ્ય સમજાવ્યો છે એનો વિડીયો મેં તમને આગળ એકવાર મૂકેલો હતો. આજે સમજ આપી છે, હવે વિશેષ કરી અને ત્યારબાદ એનું ધ્યાનથી તમે અભ્યાસ કરશો. હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય આવતા અઠવાડિયામાં આવતા પહેલો જે પીરિયડ છે ત્યારે આપણે ભણશું. ધન્યવાદ.